ગુજરાતનું ભાવનગર અત્યાર સુધી અનેક એવી બાબતો માટે જાણીતું બન્યું છે, પરંતુ હવે આ બધાની વચ્ચે એવું લાગી રહ્યું છે કે ભાજપના વિકાસથી ભાવનગર છે તે અત્યાર સુધી વંચિત રહેતું આવ્યું છે અને આવા જ આક્ષેપો કરી રહ્યા છે કોંગ્રેસના નેતા। તેમણે એમ પણ આક્ષેપ કર્યા હતા કે જો ભાવનગર વિકાસથી વંચિત છે તો પછી ભાજપના નેતાઓ બંધ કેમ છે, તેના વિશે જ આજે વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગરમાં અત્યાર સુધી અનેક એવી વિકાસની વાતો તો કરવામાં આવી છે, પરંતુ તેમાં કોઈ જ કામ કરવામાં નથી આવ્યું અને હવે આ જ બાબતને લઈને કોંગ્રેસના જે નેતા છે તે મેદાને આવ્યા છે અને તેમના દ્વારા ભાજપ ઉપર અનેક એવા પ્રહારો કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, ભાવનગરના ભાજપના નેતાને એવું પણ કહેવામાં આવ્યું છે કે જે વિકાસની મોટી મોટી વાતો કરતા હતા તે નેતાઓ અત્યારે ચૂપી સાંધીને કેમ બેઠા છે, શા માટે ભાવનગર વર્ષોથી વિકાસથી વંચિત થતું આવ્યું છે, તેવા પણ અનેક એવા સવાલો છે જે તેમના દ્વારા ઉપાડવામાં આવ્યો છે। સૌથી પહેલા તો કોંગ્રેસના પ્રવક્તા છે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ। નમસ્કાર ભાવેણાવાસીઓ, આજે રાજનીતિથી પર ઉઠીને આપણા સૌની ચિંતા, આપણે એક રાજકીય પરિપ્રેક્ષમાં કેન્દ્રની 10 વર્ષની સરકાર અને 30 વર્ષથી ભાજપાની સરકાર આપણા જિલ્લા માટે કે આપણા શહેર માટે કે આપણી ભૂમિ માટે કેટલા ચિંતિત છે અને આપણને શું આપ્યું આપણા જિલ્લાના વિકાસ માટે કે આપણા ભૂમિ માટે। 2019ની લોકસભાની ચૂંટણી કોંગ્રેસ પક્ષના એક ઉમેદવાર તરીકે ભાવનગરમાંથી લડવા માટે મને કોંગ્રેસ પક્ષે તક આપી હતી। આ દરમિયાન હું સમગ્ર જિલ્લાના એક એક ગામમાં ગયો છું। ભાવનગરના પ્રશ્નો અને ગામડાના પ્રશ્નોથી હું સુપેરે પરિચિત છું। છેલ્લા 10 વર્ષમાં ભાજપાની સરકાર અને 30 વર્ષથી ગુજરાતમાં કેન્દ્રની સરકાર, આ બંને સરકારો તરફથી બે ભાગની અંદર આપણે વાત મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ। એક એ ભાગ છે કે જેમાં ભાજપના આગેવાનોએ ખાસ કરીને તત્કાલીન મુખ્યમંત્રીથી માંડી અને વડાપ્રધાન પદ સુધીની સફર કરી જે વ્યક્તિએ એમને ભાવનગરમાં આવી અને અનેક વચનોની લાણી વરસાવી હતી, એ પૈકીનું એક પણ કામ આજે જમીન ઉપર દેખાતું નથી, થયું નથી। દાખલા તરીકે મહુવાના પોર્ટને કાયાકલ્પ કરવાની વાત કરી હતી, સરતાનપુર સેન્ટ્રલ પોર્ટનો દરજ્જો આપવાની વાત કરી હતી, ભાવનગર લોક ગેટનું કાયાકલ્પ કરવાની વાત કરી હતી, ભાવનગરને પશ્ચિમ રેલવેનું વડુમથક આપવાની વાત, આવા અનેક વચનો ભાવનગરની ભૂમિમાં આવીને ભાવનગરની જનતા વચ્ચે તાળીઓ પડાવડાવી હતી અને ભાવનગરના આપણા સૌના ધરોહર કહેવાય, જે ભાવનગરના ઇતિહાસમાં એના ઉજળા અક્ષરે નામ લખાયા છે, એવા આગેવાનોને એને મસ્કરી પણ કરી હતી। ખેદ સાથે બીજી વાત કરું, ભાવનગરને અન્યાય આ ભાજપાની સરકાર ક્યાં કરી રહી છે? પહેલી બાબત તો એ છે કે ભાવનગરનો દરિયાકાંઠો એ ગુજરાતનો સિરમૌર દરિયાકાંઠો છે। દરિયાકાંઠાની મીઠાના અગરની જગ્યાઓ 20,000 એકર જમીન કોઈ પણ ધોરણોને ધ્યાને લીધા વગર માલેતુજાર અને મિત્રોને આ દરિયાકાંઠો ભાજપાની સરકારે વેચી દીધો। કલ્પસરનું પ્રોજેક્ટ, એના માટે કશું કોઈને બોલવાને 3 દાયકા થયા। આ મસ્કરી સમાન પ્રોજેક્ટ આજે બંધ પણ નથી કરતા અને શરૂ પણ કરતા નથી। 30 વર્ષના વાણા વાઈ ગયા। એનાથી આગળ હીરા ઉદ્યોગ અને અલંગનો શિપ બ્રેકિંગ યાર્ડનો બિઝનેસ એ આપણને વિદેશી હુંડિયામણ કમાવી આપે છે। આ મૃતપાય પરિસ્થિતિમાં ધંધા બંને પડ્યા છે। આ ભાજપાની સરકારને, કેન્દ્રની કે રાજ્યની સરકારે ક્યારેય એક સ્પેશિયલ ડેલિગેશન મોકલી અને આ ધંધાની પરિસ્થિતિ શું છે, આને ઊભો કરવા માટે થઈને શું કરી શકાય, સરકારી અંતરાયો ક્યાં ક્યાં છે, શા માટે આવો ધંધા બંને આ નબળા પડ્યા છે, મૃતપાય પરિસ્થિતિમાં છે, એવો કોઈ અભ્યાસ કરવાની માનસિકતા નથી। એટલે જાણી બૂજીને ભાવનગરના ધંધાના કચ્ચર ઘાણ વાળી રહ્યા કેવું હોય તો પણ કહી શકાય। વાહન સ્ક્રેપ યાર્ડ, કેન્દ્ર સરકારની એક પોલિસી હતી, એ ભાવનગરને મળતું હતું, એ સુરત શિફ્ટ થઈ ગયું। મરીન યુનિવર્સિટી ભાવનગરને મળી હતી, દ્વારકા બદલી નાખી। ડ્રેઝિંગ ઓફિસ ભાવનગરમાં હતી, પોરબંદર બદલી નાખી। સીએનજી ટર્મિનલ બંધ કરી દીધું। આલ્કોક એક્સડાઉન કંપની જે 1975માં કોંગ્રેસની દીર્ઘદ્રષ્ટિથી બનેલી, આ કંપનીમાંથી 258 કરતાં વધુ જહાજો ત્યાં નિર્માણ થયા હતા, વિદેશમાં એના ઓર્ડરો લેવાતા હતા।
આવી સરસ મજાની કંપની, ભાવનગરના લોકોને રોજગારીનો સૌથી મોટો વિકલ્પ પૂરો પાડનારી કંપની તાળા મારી દીધા. મહારાજા કૃષ્ણકુમારસિંહજી લોકશાહીના પગરણના આપણે સૌને મીઠા ફળો ચાખવાનો મોકો આપ્યો હોય તો મહારાજા સાહેબે આપ્યો છે. સૌથી આ દેશ ઉપર, ભાવનગર ઉપર નહીં માત્ર સમગ્ર દેશ ઉપર જેનો પરમ ઉપકાર કહેવો હોય તો કહી શકાય એવા વ્યક્તિને, એવા મહાન હસ્તીને એને ભારત રત્નથી વંચિત રાખવાનો પણ પાપ આ ભાજપાની સરકારે કર્યું છે. વર્તેજ અને ભાવનગરથી તમે નીકળો, ધંધુકા ભાવનગર હાઈવે ઉપર વર્તેજ રેલવે ફાટક છે. વર્ષોથી એની 20 વર્ષ પહેલાં જમીન સંપાદન થઈ ગઈ છે. ઓવરબ્રિજ બનાવવા માટેનો કાર્યક્રમ, થોડા નાણાં ફાળવવાના હતા. આજે પણ ત્યાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ રેલવેને કારણે ફાટક બંધ હોય છે અને મોડા પહોંચે છે. પરિસ્થિતિ તમે જોઈ શકો છો, ગયા 2 વર્ષ પહેલાં કેવું અનર્થ થયું હતું. આ ઓવરબ્રિજ પણ આ ભાજપાની સરકારે બનાવીને કહેવી. એનાથી આગળ ભાવનગરની એકમાત્ર સર્વોત્તમ ડેરી ભ્રષ્ટાચારથી ખદબદે છે. ભાજપાના નાક ઉપર અને છાતી ઉપર આ ખદબદાના હિસાબને અહેવાલો પડ્યા છે. છતાં પણ એક શબ્દ બોલવા માટે ભાજપની સરકાર તૈયાર નથી. કાયદાકીય રીતે કોર્ટની અંદર મેટ્રો ચાલે છે. સરકારે એને નીવડેલો ભ્રષ્ટાચાર સાબિત કર્યો છે, છતાં પણ કોઈ પ્રકારના નહીં. રાષ્ટ્રીય કાળિયાર અભયારણ્ય વિશ્વનું, ભારતનું 5 પૈકીનું એક અભયારણ્ય. પ્રવાસીઓ ત્યાં આવે છે, પ્રવાસીઓને કોઈ એવી વિશેષ સુવિધા નહીં. વિશ્વ કક્ષાએ આ અભયારણ્યને વિકાસ વંચિત રાખવાનું પાપ પણ ભારતીય જનતાએ કર્યું છે. મારું કહેવાનું એ છે, આ તમામ મુદ્દાઓ ભાવનગરને સીધા સ્પર્શે એવા છે અને એક ફૂટી કોડી ભાવનગરના શહેરને વિકાસ માટે, ભાવનગરમાં રોજગારી વધે, એના રોજગારીના પ્રશ્નોનું નિવારણ થાય, એ આ બધા પ્રશ્નોને લઈ કોઈ પ્રકારની સરકાર તરફથી કોઈ જગ્યાએ સાંકેતિક રીતે પણ ભાવનગરને કોઈ યાદ નથી કરતું. એના પરિણામ સ્વરૂપ ભાવનગર આજે ધોવાતું રહ્યું. ભાવનગરમાં સુરક્ષાના પ્રશ્નો, ભાવનગર રોજગારીના પ્રશ્નો, ભાવનગર ભૌગોલિક રીતે એવી જગ્યાએ છે કે જ્યાં ભાવનગરનો વિકાસ જો થાય તો અનેક ગામડાઓ પાછળના અને રોજગારના લગતા પ્રશ્નો, ખેતીને લગતા પ્રશ્નો, કનેક્ટિવિટીના પ્રશ્નો, આ તમામ પ્રશ્નોમાંથી એ નિવારણ થાય એમ છે. પણ ભાજપાને ભાવનગર સાથે, ભાવનગરની સાથે કઈ દુશ્મનાવટ છે? અત્યાર સુધી આપણે ગુજરાતમાં અનેક એવા વિકાસ કાર્યો જોયા છે, પરંતુ આ બધાની વચ્ચે જો કયાક જિલ્લાનું નામ ન આવતું હોય તો એ છે ભાવનગર. ભાવનગરમાં અત્યાર સુધી વિકાસના અનેક એવા કામો થયા તો છે, પરંતુ ક્યાં તો તે અટકી ગયા છે અથવા તો ફક્ત ને ફક્ત વિકાસની વાતો કરવામાં આવી છે. અને આને લઈને ભાજપના એક પણ નેતા જે ભાવનગરના છે તેના દ્વારા કંઈ જ બોલવામાં આવતું નથી. ફક્ત ને ફક્ત ભાજપના જેટલા પણ મોટા મોટા નેતાઓ છે તે ખાલી ને ખાલી વાતો કરી રહ્યા છે કે ભાવનગરમાં વિકાસ છે, પરંતુ જો ભાવનગરમાં વિકાસ હોય તો પછી વિપક્ષના નેતાઓ આવું કેમ કહી રહ્યા છે તેવા પણ અનેક એવા સવાલ ઊભા થયા છે. ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.